હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સાંજના 5 વાગ્યા છે અને રાજકોટનું વાતાવરણ એકદમ જોરદાર થઈ ગયું છે. જોરદાર ભાઈ, અત્યારે વરસાદ આવવાની તૈયારી હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. તો એમ થયું કે ચાલો બહાર ચક્કર મારતા આવી. ખુશીબેન અત્યારે એની ગાડી રાખી હતી ચાર્જિંગમાં. મારી ગાડીમાં નહીં લઈ જવું, આવું નથી. ગાડીમાં લઈ ખુશીબેનની ગાડીમાં તો અમારે ખાલી જવું હોય ને તો જ જઈ શકી. બાકી જો અમારે જવાનું છે આ તેલનો ડબ્બાને ફિલ કરાવવા માટે તો મારી ગાડી લઈને જઈશ. इसको लेके जाएंगे. ખાલી જવું એટલે કે વજન વાળું નહીં. તો ગાઈસ ચાર્જિંગમાં ગાડી પડી હતી, વરસાદ આવવાની તૈયારી હતી ને તો એવું વિચાર્યું કે અત્યારે છે ને ચાર્જિંગમાંથી કાઢી નાખી, વરસાદ પડે ને તો મસ્ત. અત્યારે વાદળા છે, થોડીક વાર પહેલાં છાંટા ને એવું આવતું હતું, મસ્ત માટીની સ્મેલ આવે છે. રાજકોટની અંદર પહેલાં અમી છાંટણા થવાની તૈયારી છે. થોડાક એવા છાંટા પડ્યા હતા. ચાલો તો ખુશીબેન એની ગાડી સેટ કરી લઈએ ને પછી આપણે નીકળી જવું. મારી ગાડી અત્યારે એટલી ખરાબ થઈ છે, વરસાદ આવે ને તો ગાડી નવાઈ જાય. ખુશી હમણાં સાફ સફાઈ કરી એટલે ગાડી સાફ કરવી પડે એમ છે. આવું વાતાવરણ હોય ને એટલે એમ થાય કે ચાલો બહાર ચક્કર મારતા આવી. તો જનરલી અમારે એટલું કંઈ ખાસ કામ નહોતું, પણ એમ થયું કે ચાલો આપણે તેલનો ડબ્બો ફિલઅપ કરાવતા આવી અને બારે ચક્કર લાગી જાય. ચલો આ પહેલા સાફ કરો. एक्चुअली मेरे वाणी से किसी ने अपने यहाँ पे हाथ छाप दिए हैं ऐसे छोटे बच्चों ने. कहीं भूत तो नहीं? ભૂત ના થોડા નું હોય, તમારી ગાડી નું આવે એવડા તેના હાથ. ભૂત જોયું તે પેલા મેં જોયું ઓર ભેગું થાને ભાઈ. શું આજનું વેધર છે? માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ. રાજકોટમાં અમુક વિસ્તારમાં પડ્યો આજે ભીની માટીની સ્મેલ આવતી બહુ હતી. મસ્ત સ્મેલ આવતી હતી. કે દિવસે આ નદી નાલા અને છલકાશે. અરે પણ ઈ નાલું નથી. તો ગાઈઝ અમે આવી ગયા છીએ અત્યારે તેલનો ડબ્બો ભરાવા રાણી મેડીબલ ઓઇલ્સમાં. તેલનો ડબ્બો તો ફિલ કરાવી લીધો, હવે ભજીયા બનાવો. સામાન તો વરસાદ આવે તો ભજીયા. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the ગાઈસ સ્પેશિયલ ભજીયાનો સામાન થઈ ગયો છે. આપણે જો મેથી છે, કોથમરી છે અને તેલ તો ઓલરેડી લઈને આવ્યા છીએ ને ખુશીબેન ગયા છે ચણાનો લોટ લેવા માટે. જેમ અમે ઘરની નજીક જતા જઈએ છીએ ને એમ વરસાદી માહોલ વધતો જાય છે. આઈ થિંક વરસાદ આવી જશે તો અમે એવું વિચાર્યું કે ચણાનો લોટ પતી ગયો છે તો લઈ જો ગાઈ જો નથી ગાઈ જોયેલા ફટાકડો ફૂટો. અહીંયા અત્યારે ભગવાન ફટાકડા ફોડે છે, ગાજે છે વરસાદ. આકાશ મેં બાદલ મંડરા રહે હે. આવશે એવું લાગે છે. હવે કોક છાંટાઈ ચાલુ થઈ ગયા છે આવવાના. ચલો ઘર પે ચલતે હે. ચલો ગાડી કો પાર્ક કર દેતે હે. ખરેખર વરસાદ ગાજે છે, જોઈએ હવે કેટલીક વારમાં આવે. વરસાદ આવશે તો ચાલો નાવા જશું. બેસો. रात के 10 बज गए हैं और अभी चल रहा है हमारा यहाँ पे डिनर बन रहा है. બાય મી. વરસાદ તો આવ્યો નહીં. રાજકોટમાં ખાલી થોડા ઘણા અમી છાંટણા થયા. પિયુષ આજે કઈ ડેટ છે? 26 કે 25 ભૂલાઈ ગઈ. 26 તારીખ છે અને રાજકોટની અંદર ફર્સ્ટ વરસાદની શરૂઆત થઈ છે. થોડો કેવો સાવ. એની ખુશીમાં આજે આપણે બનાવ્યા છે મસ્ત મજાના ભજીયા. આ છે ભરેલા મરચા, આ છે પોટેટો વેફર. તેલનો ડબ્બો આપણે ઓલો ભરાવા માટે ગયા હતા ને એમ થયું કે ચાલો આપણે રિટર્નમાં છે ને મેથી મરચાં ને વાતાવરણ વરસાદી થયું ને એટલે મેથી ને કોથમરી ને એવું લેતા જાય. અને ચણાનો લોટ ને આમ તો જોઈએ તો ઓલમોસ્ટ વસ્તુ આપણે બધી આજે જ લીધી. એવું હમણાં હતું નહીં, ખાલી થઈ ગયું એવું બધું. એટલે તો વરસાદ આવ્યો નહીં, ફૂલ તૈયારી વરસાદ આવે એવી હતી અને બધું લઈ લીધું અને સુધારીને બધું કમ્પ્લીટ રાખ્યું, પણ વરસાદ આવ્યો નહીં. પછી ફાઇનલ ડિસિઝન લીધું કે ચાલો ભજીયા તો ખાવા જ પડે. પિયુષને કોલ કર્યો કે ભજીયા ખાશો તો કે તું ખવડાવતી થોડી ના પડે. ના પડે બધી ભૂત પડે આવતી વસ્તુમાં ના જ ન પડે મોઢા મોઢા ના પડે
મોઢે એટલે અત્યારે હું જો ખુશીબેનને થોડા ઘણા શીખડાવું છું, એટલે આ બે વસ્તુ બની છે. આમ તો હવે વાંધો નથી. એ જો 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 ધીમો કર નહીં એટલું બધું ફાસ્ટ ના હોય ફૂલવડામાં. પણ મેં કર્યો. જો ઈ એટલા બધા ખાસ ન કર્યા. પેલો ઘાણો એટલો મસ્ત બનાવ્યો હતો. ખુશીબેન ને ભજીયા પાડતા આવડી ગયા છે, ખાલી એક પણ ટેમ્પરેચર સેટ કરતા એક નથી આવડતું ભજીયાનું. એ એક નથી આવડતું. હું ઘણી વાર શીખડાવવાની કોશિશ કરું છું, પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે શીખી જશે. કોશિશ જ ને હું કેટલી વખત શીખડાવી તને. ટેમ્પરેચર થઈ જ જાય ને યાર. આમ થોડા આવા પણ હોવા જ ન જોઈએ ભજીયા. ભજીયા તો આમ એકદમ આમ જોઈને ખાવાનું મન થઈ જવું જોઈએ એવા બનવા તમારો જોઈએ. લોટ બાંધવામાં તમે કાચા. પેલો ખાણો એમને આમ સરસ થયો હોય છે. આપણે આવડતો નથી, સ્વીકારવાનું આપણે તો આવડતું મારી ખૂબી. નથી. સારા તો કર્યા છે. એક નંબર ભજીયો થવું જોઈએ ને ઈ નથી બન્યું. થોડાક માઇનોર લાલ છે. જો હું તને આ છે ને પાડીને શીખડાવું. ના હું કરું. ઉભી રે. આને સ્પીડ રાખવી પડે. યાદ આમાં ફાસ્ટ ગેસ જ ફૂલ છે. આને ઘણી વાર બંધ જ કરવું જોઈએ. પછી પડી જાય ને ભજીયા પછી ચાલુ કરજે. આમ થોડાક લાલ થઈ ગયા ને. ટેમ્પરેચર છે પાછો એટલો વધાર્યો. એવું લાગે ને કે હજી ધીમો ગેસ થોડોક પડે છે એટલે ફાસ્ટ કરી લેવાનો. પછી પાછો ફાસ્ટ થઈ જાય. બહુ વધારે તેલ આવી જાય સીધો ધીમો કરવો. ઓવર તેલ આવી ગયું પહેલા બંધ કરી દેવાનું. તો ગાઈસ અમારું ડિનર આજનું આવું કંઈક છે. ફૂલ ગરમી છે જોરદાર. આવી ગરમીમાં તો ભજીયા ખાઈએ. તેલ વાળું ગમે નહીં અડવું. એટલે કે બફારો છે, પવન સાવ પડી ગયો ને એટલે. નહીં તો અમે છે ને એટલી હાઈટ ઉપર રહી છીએ ને એટલે એટલો પવન આવતો હોય ને કે તમે બારી ખોલો ને અને બારીમાં ખાલી બસ એસી વગર આરામથી. અરે હા, બારી ખોલી હોય ને એમને ઓલી બોટલ ખાલી એમને મૂકી દીધી હોય ને પવનનો ઝોકો આવે ને તો પડી ગઈ. ફોર્સ 4 કે ફોર્સ અત્યારે પવન જ નથી સાવ. અરે વેધરમાં જોયું હોય ને તો ફોર્સ 4 ફોર્સ 3 ઉપર જ પવન હોય. કોઈ દિવસ 2 3 2 1 ઈ વાળા ફોર્સે કોઈ દિવસ હતો જ નહીં પવન. તમે તમારે ખાધું હો શર્માતા નહીં પિયુષભાઈ. મારા ઘરમાં મને શરમાવા ના પાડે કયો ને. લ્યો હા, વેલકમ. લે હું કરી નાખત હાલત. કિતને બજે કાલિયા? 12 બજી ગઈ. મારા દીકરાને કોઈ કાઢ્યો કે નહીં. મારો દીકરો તો છે ગોરો. બોલો શું દાદી તો ઈરી જવાનું ગાવા દે. લે હાથ એવું નહીં જવાનું. નો કમ્પેરિઝન. મારાથી ગોરો હતું એ પાકું ને. ગોરો છું. હેલો મેં ગોરી, તમે કાળા. તું એમાં તેજ કાળા આવી ગઈ. તું કાળો જ છો. हेलो कौन? मैं गौरी. हाँ तो मैं काला. आज रात को बारिश आएगी कि नहीं आएगी? नहीं आवे. मैं समझ लगी कि 12 बज गए तो अभी सो जाओ. चलो नहीं सोना है, लिखना है. कैसे भेगा करेंगे भाई ये सब. 6 वागे उठाड़ दो. क्यों? ગાઈસ એને 6 વાગે ઉઠાડે તો નો ઉઠે. 6:30 વાગે ઉઠાડે ને એમ કે તમે ઉઠાડો કેમ કે બધો હવે તો ઉઠ એવું કરે. ગાઈસ દીદી ને મમ્મા ને કેવી ચીટિંગ કરે હવારમાં. એ ઉઠાડે ને તે કે જલ્દી કર પરો, જલ્દી કર. પોણા હાથ થાવામાં પછી 10 ની પૂરી પોણા હાથ ને હાથ પગમાં 10 ની વાર જલ્દી વાઈ ગયો કેટલા. અરે ઉઠું ને તો હાથ ને 21 22 23 થઈ હોય. હાથ ને 21 ગાઈસ આવું કોના ઘરમાં ચાલે છે સવારે ઉઠવામાં આવું. લોગને એન્ડ કરી દઈએ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. Our hearts beat to the city streets.